પોરબંદરની જનતાના ધ્યાન ઉપર લાવવા માંગુ છું. પોરબંદરના કલેક્ટરને તાબડતોબ સસ્પેન્ડ કરી એમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે હું રાજ્યના મુખ્યમંત્રીને ચીફ સેક્રેટરીને લખવાનો છું. એટલા માટે કે ગઈ લોકસભાની ચૂંટણીની અંદર ટેન્ડર અને નોન ટેન્ડર બિલોની અંદર બહુ જ મોટો ગફલો કર્યો છે પોરબંદર કલેક્ટર દ્વારા, અને 16,000 રૂપિયાના ડ્રાયફ્રૂટ ખાઈ ગયા. ચિકનના બિલો પાસ કર્યા છે. 40 લાખના મંડપના ટેન્ડરની સામે 2,93,00,000ના મંડપનું બિલ મૂક્યું. આવા અનેક પ્રકારના ઘોટાળા એ પોરબંદર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા થયા છે. આ મુદ્દે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર મેં રજૂઆત કરી, જેના પગલે તપાસ થઈ. એ પણ તપાસની અંદર પણ કુલડીમાં ગોળ ભાગવામાં આવ્યો છે. અને હજી વધારે ચોંકાવનારી માહિતી આપું, જે બિલો મંજૂર નથી કર્યા એ પણ હજી અહીંના કલેક્ટર કરવા માંગે છે. પણ જે બિલો મંજૂર થઈ ગયા એ કઈ પરિસ્થિતિમાં તમે મંજૂર કર્યા? કેમ કે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને કોઈ પણ બિલ મંજૂર ના થાય તો એની મેં સર્ટિફાઈડ નકલો જ્યારે માગી ત્યારે અહીંના એક કર્મચારી, એક મહેસૂલી અધિકારીએ મને મારા લેટર પેડ ઉપર માંગતી માહિતીનો જવાબ તૈયાર કર્યો. તો મને મળેલી માહિતી પ્રમાણે વિરલ માકડિયા નામના અધિકારી એમની ચેમ્બરમાં ઘૂસી ઊંસાતુસી કરી, ઝપાઝપી કરી, એમના ટેબલ ઉપરના કાગળિયા છીનવીને લઈને એટલા માટે જતા રહ્યા કે જો આ માહિતી જિગ્નેશભાઈ સુધી પહોંચી તો કદાચ તપાસનો રેલો એમના સુધી અને જિલ્લા કલેક્ટર સુધી પહોંચે અને એક મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થાય. તો ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રીને ચીફ સેક્રેટરીને પણ લખવાનો છું કે આ ફૂટેલી કારતૂસ જેવા કલેક્ટરોને ઘર ભેગા કરવાની જરૂર છે.